જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. ઘણા દિવસો પછી આપણે વિડીયો બનાવી રહ્યા છે. થોડા એવા વ્યસ્તતાને લીધે વિડીયો આવતા નહોતા, પણ હવેથી રેગ્યુલર બનશે એવું આશા રાખું છું. આજના આ વિડીયોની અંદર એ પોઈન્ટ ઉપર વાત કરવી છે કે જે આવનારો નવું માસ શરૂ થઈ રહ્યું છે, જુલાઈ માસ, કે જે શેર માર્કેટ રિલેટેડ કેવું રહી શકે, કે ભૂતકાળની અંદર કે જ્યારે દર વર્ષે છેલ્લા 10 વર્ષની અંદર પણ કેવું પરફોર્મન્સ રહ્યું છે એના ઉપર વાત કરીશું. પણ એની સાથે બીજા એવા કયા ટ્રિગર પોઈન્ટ કે જે આ માસની અંદર ખાસા એવા ધ્યાન રાખવા જોઈએ કે ખરેખર આપણું માર્કેટ અહીંથી ઘટાડા સાથે થશે કે એક નવી ઊંચાઈ જોવા મળશે. આ તમામ પોઈન્ટને આવરી લઈને આ વિડીયોની અંદર વાત કરવી છે. તો સૌપ્રથમ વાત કરીએ તો આજના દિવસની, કે જે આજે જૂન માસનું કે મંથલી એક્સપાયરી આપણે માર્કેટની અંદર જોવા મળી હતી. એક રેન્જની અંદર રહીને આપણું માર્કેટ કામ કરી રહ્યું હતું. ઘણા એવા ઉથલ પાથલ ઉપર નીચેના દાવ આપણને જોવા મળ્યા હતા, કારણ કે એક્સપાયરીના મૂવમેન્ટ આપણને જોવા મળતા હતા. પણ સારા એવું ટ્રિગર કે ધ્યાનમાં રાખવા જેવી એક વાત હોય એ હતી કે આજના દિવસે આઈટી ક્ષેત્ર એક સારું એવું નબળાઈ સાથે બંધ થયેલું છે. એની પાછળના કયા રીઝન હોઈ શકે એ પોઈન્ટ ઉપર આપણે જોઈએ. એ પહેલાં એક વસ્તુ ખાસી એવી ટ્રિગર મોટા ટ્રિગર માટે વાત કરું તો એ ક્રૂડ ઓઇલ છે, કે જે ક્રૂડ ઓઇલ ઉપર આપણે જ્યારથી પણ યુદ્ધ શરૂ હતું ત્યારથી આની ઉપર નજર રાખતા હતા. હાલની દ્રષ્ટિએ ક્રૂડ ઓઇલનો ભાવ તમે જોશો તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 73.09 અને સાથે WTI છે 70.81. જ્યારે વિડીયો રેકોર્ડ કર્યું છે ત્યારે એક સ્ટેબલ ક્રૂડ ઓઇલનો ભાવ જોવા મળ્યો છે, કે આ એક રેન્જની અંદર સ્ટેબલ થતું જોવા મળ્યું છે, કે ભારતીય બજારો માટે આ ખૂબ જ સારી વસ્તુ ગણાવી શકીએ. કે જે આપણા માર્કેટ માટે જે બેઝિક રો મટીરિયલ તરીકે ક્રૂડ ઓઇલનો આપણે મોટાભાગની કંપનીઓ પ્રોડક્શનની અંદર ઉપયોગ કરે છે, કે એના માટે ખૂબ જ સારી વસ્તુ ગણાવી શકીએ. જ્યારે વોરના ન્યૂઝ આપણે આવે છે ત્યારે પણ એક દરેકના મનમાં એવું હોય છે કે જે ગયા શુક્રવારના રોજ કે શનિવારના રોજ જે કાંઈ હુમલા થયા હતા કે એના પછી સોમવારે ગેપ ડાઉન થશે, સારું એવું માર્કેટ નીચે આવી જશે. તો એના માટે ખાસો એવો ટ્રિગર તમારે ક્રૂડ ઓઇલને ખાસો એવું ચેક કરવો જોઈએ, કે જો ઓપનિંગની અંદર ક્રૂડ ઓઇલની અંદર જો જમ્પ જોવા મળે, માર્કેટની અંદર એવું લાગે કે વર્લ્ડની તમામ જીઓપોલિટિકલ ન્યૂઝની અંદર એવા કારણ જોવા મળે કે ખરેખર હવે પરિસ્થિતિ ગંભીર થતી એવી ફરી એવી જોવા મળે એમ છે, તો આપણું માર્કેટ એક થોડું એવું રિએક્શન આપણે આપી શકે. પણ એનાથી વિપરીત હાલમાં આપણું માર્કેટ સારું એવું સ્ટ્રોંગ આપણે ગણાવી શકીએ. હવે વાત કરીએ જુલાઈ માસની ઉપર, કે જુલાઈ માસની અંદર આપણું માર્કેટ કેવું ભૂતકાળની અંદર પરફોર્મન્સ આપેલું છે. તો તમે સ્ક્રીન ઉપર મિત્રો જોતા હશો કે છેલ્લા 10 વર્ષની અંદર જુલાઈ માસની અંદર માર્કેટ 9 વખત પોઝિટિવ પરફોર્મન્સ આપ્યું છે, કે આ 9 વખત આપણું માર્કેટ છે એ સારા એવા જમ્પ સાથે બંધ થયું છે. એની સાથે આપણું પરફોર્મન્સ છેલ્લા માસની અંદર જોશો તો એવરેજ 2% આસપાસ આપણું જમ્પ જૂન માસની અંદર જોવા મળ્યો છે. આ માસની અંદર ખરેખર આપણું માર્કેટ પોઝિટિવ રીતે ક્લોઝિંગ આપી શકતું હોય, કે આ માસની અંદર આ જુલાઈ મહિનાની અંદર પણ આપણું માર્કેટ સારી એવી તેજી આપી શકે. એની પાછળના ટ્રિગર પોઈન્ટ ક્યાં છે એની ઉપર વાત કરીએ તો સૌપ્રથમ એક વસ્તુ હું ધ્યાને દોરીશ કે આવનારા નેક્સ્ટ વીકથી, એટલે કે 9-10 તારીખથી ઘણી કંપનીઓ છે કે અત્યારથી પોતાના Q1 2026ના રિઝલ્ટ રજૂ કરતી થશે. પણ એમાંની મોટી કંપનીઓ જે 9 જુલાઈના રોજ TCS છે, આનંદ રાઠી છે, એ પછીના સપ્તાહની અંદર પણ ઘણી મોટી કંપનીઓ પોતાના રિઝલ્ટ રજૂ કરતા હશે. Q1ના રિઝલ્ટ મોટાભાગની કંપનીઓ જે કંપનીઓ ક્રૂડ ઓઇલથી ડિપેન્ડ કરે છે, વસ્તુ ખાસી એવી યાદ રાખજો મિત્રો, એના માર્જિનની અંદર સારો એવો ઇમ્પેક્ટ થતો આ રિઝલ્ટની અંદર જોવા મળશે. રિઝલ્ટની અંદર જોવા મળશે એનો મિનિંગ એવો નહીં માની લેતા મિત્રો કે હવે આ કંપનીઓ હજુ અહીંથી નીચે જશે. આ વસ્તુ ખાસી એવી ધ્યાન રાખજો, કારણ કે એની કોમેન્ટ્રી કેવી જોવા મળે છે. બીજી વસ્તુ ઉપર ઓલરેડી હાલની દ્રષ્ટિએ ક્રૂડ ઓઇલનો એક સ્ટેબલ આપણને ભાવ જોવા મળ્યો છે. હવે કોમેન્ટ્રી જો પોઝિટિવ તમને જોવા મળે તો આવનારા સમયની અંદર Q2ની અંદર આ કંપનીઓ સારું એવું પરફોર્મન્સ આપી શકે. આ એક કોમેન્ટ્રીને ધ્યાનમાં લઈને પણ માર્કેટ આ કંપનીઓને જે કંપનીઓ ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરી રહી છે, ઘણી કંપનીઓ છે, ઘણા સેક્ટર છે, વારંવાર આ ક્ષેત્ર ઉપર કે આ ક્ષેત્રની જે કંપનીઓ છે એની પર વાત કરી છે મેં, તો આ બધી જ કંપનીઓનું પરફોર્મન્સ સારું થઈ શકે. ત્યાર પછીનો બીજો ટ્રિગર ઉપર વાત કરું તો મિત્રો જે એ છે કે ગોલ્ડ સિલ્વર વર્લ્ડની અંદર ઘણી આ ગોલ્ડ સિલ્વરની અંદર સારો એવો ઘટાડો જોવા મળ્યો છે. એની સાથે મેટલની અંદર પણ સારો ઘટાડો જોવા મળ્યો છે, કે આ એક આપણા માર્કેટ માટે કે એક પોઝિટિવ વસ્તુ ગણાવી શકીએ. હું એટલા માટે પોઝિટિવ ગણાવું છું
કારણ કે ગોલ્ડ સિલ્વરનું પડવું અને આમાંથી જે પૈસો છૂટો થયો છે એ એક સારા એવા રિઝનેબલ જે વેલ્યુએશનવાળા માર્કેટ કહી શકીએ કે આવનારા સમયની અંદર સારું કામ કરી શકે એની અંદર પણ ઠલવાતો આપણને જોવા મળી શકે. હાલની દ્રષ્ટિએ જે ગોલ્ડ સિલ્વર એક રેન્જની અંદર કામ કરી રહ્યું છે ત્યાં પણ એક સ્ટેબલ રેન્જ એક રેન્જમાં પણ આવનારા સમયની અંદર કામ કરી શકે એવી આપણે આશા એક રાખી શકીએ છીએ. ત્યાર પછી એક ટ્રિગર પોઈન્ટ એ પણ ધ્યાનમાં રાખજો મિત્રો આ માસની અંદર ખાસો એવો, કારણ કે જે રીતના કોસ્પી છે, તાઇવાનના માર્કેટ છે, આ સિવાય અમેરિકાના માર્કેટ છે, જે રેલી એઆઈ ડેટા સેન્ટર અને સાથે સેમિકન્ડક્ટરની કંપનીઓના લીધે એ કંપનીઓમાં એ માર્કેટની અંદર જોવા મળ્યું હતું. ખાસ કરીને અમેરિકાનું નેસ્કેટ ઇન્ડેક્સ કોસ્પી માર્કેટ કે જે સેમસંગ આ બધી મોટી કંપનીઓ જે સેમિકન્ડક્ટર અને એઆઈ ઉપર કામ કરી રહી હતી કે સારામાં સારી એ માર્કેટની અંદર તેજી જોવા મળતી હતી. ઘણી વખત તમે માર્કેટ જોતા હશો તો કે 8% કોસ્પીનું માર્કેટ ડાઉન થયેલું છે, 4% કોસ્પીનું માર્કેટ ડાઉન થયું છે. અમેરિકાનું નેસ્ડેક ઇન્ડેક્સ છે 3% ડાઉન સાથે બંધ થયું છે. એક ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે જે કંપનીઓ આપણી ભારતની સેમિકન્ડક્ટર ઉપર એઆઈ ઉપર થોડું ઘણું કામ કરી રહી છે, ઘણું એવું નાનું કામ છે આપણું, પણ એ કંપનીઓ ઉપર ખાસી એવી અસર જોવા મળી શકે. પણ એના લીધે આ ઘટાડાના લીધે આપણું માર્કેટ ડાઉન થતું જોવા ના મળે. આ વસ્તુ ખાસી એવી યાદ રાખજો જ્યારે આવા લીધે કે આ કારણને લીધે જો આપણું માર્કેટ ડીપ આપતું જોવા મળે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી કોઈપણ શેરની અંદર કોઈપણ સેક્ટર ઇન્ડેસિસની અંદર પણ ગણવી જોઈએ. ત્યાર પછીનું એક મોટો ટ્રિગર બીજો હું એક ગણાવીશ મિત્રો કે જે ઇન્ડિયા યુએસની ટ્રેડ ડીલ ચાલી રહી હતી એ જુલાઈની અંદર પોસ્ટપોન કરવામાં આવેલી છે કે જે આ જુલાઈની અંદર ટ્રિગર પોઈન્ટ જોવા મળી શકે તો આ ટ્રેડ ડીલ ફાઇનલ થતી પણ તમને જોવા મળી શકે કે જે ઓલરેડી ઘણા સમયથી માર્ચથી લઈને ટ્રિગર નેક્સ્ટ મંથની અંદર ઠેલાઈ રહ્યા હતા. હવે આ જો જુલાઈ માસની અંદર ખરેખર ફાઇનલ ટ્રેડ ડીલ થતી હોય છે તો આ એક આપણા જુલાઈ માસની અંદર જમ્પ આપવા માટે એક ટ્રિગર પોઈન્ટ પણ બીજો બની શકે. આ તમામ પોઈન્ટ જે હું પોઈન્ટ કહું છું મિત્રો તમે નોટ ડાઉન કરજો, કારણ કે આ બધા જ ન્યૂઝની અસર આપણા માર્કેટની અંદર જોવા મળી શકે. ત્યાર પછી એક બીજા એવા પોઈન્ટ ઉપર કે દરેક વ્યક્તિ આના ઉપર ચિંતિત હોય કે મોન્સૂનનું ડિલે થવું, કે જ્યાં સુધી ચોમાસું મોડું લેટ થશે ત્યાં સુધી બજારની અંદર તેજી ના જોવા મળી શકે. આ એવું માનતા હોય તમે મિત્રો તો થોડું એવું નજર મારજો એવી ઉપર કે એવા પોઈન્ટ ઉપર કે આપણા માર્કેટની અંદર જે કંપનીઓનું વેઇટેજ છે એ કઈ કંપનીઓ છે, કયા સેક્ટર છે, આ ખાસું એવું ચેક કરજો. હવે મોન્સૂનને ધ્યાનમાં લઈ આપણા માર્કેટને જો તમે ચેક કરવું હોય તો કઈ સેક્ટરની અંદર વધારે અસર થઈ શકે તો આ એક એવું સેક્ટર હું ગણાવીશ કે જે એગ્રીકલ્ચર ક્ષેત્રે કામ કરતી કંપનીઓ છે. આ સિવાય ફર્ટિલાઇઝર ક્ષેત્રે કામ કરતી કંપનીઓ છે. બીજું કે ઓટો ક્ષેત્રની જે કંપનીઓ છે એની અંદર વેચાણની અંદર અસર થઈ શકે. આવનારા જે 1-2 દિવસની અંદર ઓટો કંપનીઓના નંબર પણ જોવા મળવાના છે. ખાસા એવા નંબર ઉપર ટ્રેક કરજો મિત્રો કે આની અસર આવનારા માસની અંદર કેવી જોવા મળે, કારણ કે જેટલું ડિલે થતું ચોમાસું જોવા મળશે કે અલ્નીનોની અસર થતી જોવા મળશે તો આપણા માર્કેટ માટે આ ક્ષેત્રની અંદર સારો ઘટાડો તમને જોવા મળે. અને જો ઓલરેડી આપણે મુંબઈની અંદર પણ વરસાદ થયેલો છે, ગુજરાતના અમુક સિટીની અંદર પણ અસર થતી જોવા મળી છે, પણ હવે આ અસર આવનારા સમયની અંદર સારો એવો વાવણી લાયક વરસાદ થઈ જાય એવી આપણે આશા રાખીએ. પણ જ્યાં ન થાય જે પણ ઘટનાઓ બને તો આ સેક્ટર છે એની ઉપર માઠી અસર થતી જોવા મળે. ત્યાર પછીનું એક પોઈન્ટ ઉપર ખાસી એવી નજર કરીશ મિત્રો હું કે આવા બધા કારણની અંદર જો આપણું માર્કેટ જુલાઈ માસની અંદર ખરેખર સારું પરફોર્મન્સ આપવા માટે સ્ટેબલ બને તો એમાં લીડ કોણ કરી શકે, કે આ માર્કેટને ઉપર લઈ જવા માટે કોણ લીડ કહી શકે. પણ જ્યારે મિત્રો કોઈ પણ કારણસર ડીપ મળે તો એક ક્ષેત્ર હું ગણાવીશ ફાર્મા સેક્ટર, કે જે ઘણા સમયથી હું વાત કરી રહ્યો છું ફાર્મા સેક્ટરને ઇગ્નોર ના કરતા, કે આ ફાર્મા ક્ષેત્રની કંપનીઓ ઉપર તમે નજર રાખજો કે આ કંપનીઓ સારામાં સારું પરફોર્મન્સ આપી શકે છે. ફાર્મા ક્ષેત્રની ઘણી એવી કંપનીઓ છે મિત્રો કે જે છેલ્લા 5 વર્ષની અંદર સારું એવું રિટર્ન નથી આપેલું. એ કંપનીઓના સેલ્સમાં ગ્રોથ છે, એ કંપનીઓના પ્રોફિટમાં ગ્રોથ છે. આવી બધી કંપનીઓને તમે શોધો કે આ કંપનીઓને તમે વોચ લિસ્ટમાં લ્યો. આ ફાર્મા ક્ષેત્રની અંદર ઘણી એવી હજુ કંપનીઓ છે. આવનારા વિડીયોની અંદર પણ એ કઈ કંપનીઓ છે એને આપણે કવર કરવાનો પ્રયત્ન કરીશું, પણ આ કંપનીઓ ઉપર ખાસી એવી નજર રાખજો. આ સિવાય ફાર્મા ક્ષેત્ર સિવાય હું કહીશ તો એક સિલેક્ટેડ સિલેક્ટેડ કેમિકલ કંપનીઓ જે સ્પેશિયાલિટી કેમિકલ ઉપર કામ કરી રહી છે. આ
કંપનીઓ ઉપર ખાસી એવી નજર રાખજો કે એના ફ્યુચર ઓરિએન્ટેડ બિઝનેસની સાથે પોતાના કેમિકલ બનાવતી હોય આવા ટ્રિગર પોઈન્ટવાળી કંપનીઓ જે કાંઈ છે એની ઉપર ખાસી એવી નજર રાખજો. આ સિવાય બીજી એવો ક્ષેત્ર કે એરોસ્પેસની અંદર જે કંપનીઓ કામ કરી રહી છે એમાં પણ સારી એવી તેજી છે. આ સિવાય પ્રાઇવેટ કંપનીઓ જે ડિફેન્સ ક્ષેત્રની પ્રાઇવેટ કંપનીઓ છે ઓલરેડી જે કંપનીઓ એઆઈ ક્ષેત્રનો ઉપયોગ કરી પોતાના પ્રોડક્શનની અંદર ભાગ મૂકી રહી હોય એવી કંપનીઓ કે એની ઉપર નજર ખાસી રાખજો. એમટાર જેવો મલ્ટીપ્લેગર થયેલો શેર છે તો એવી ઘણી કંપનીઓ હાલમાં પણ તેજીમાં જોવા મળી રહી છે. તો આ બધી કંપનીઓ ઉપર નજર રાખજો. આ વિડીયોમાં જે પણ કંપનીઓ ઉપર મારા તરફથી વાત કરવામાં આવી છે કોઈ પણ કંપનીને ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો. ખૂબ ખૂબ આભાર. જુલાઈમાં સારું પરફોર્મન્સ આપે એવી એક આશા આપણે રાખીએ છીએ. વિડીયોના અંત સુધી બન્યા રહ્યો છો. ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.